પ્રોજેક્ટ બનાવેલો છે ન્યુટ્રલ બ્રેક 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં જ્યારે ન્યુટ્રલ બ્રેક થાય ત્યારે તે સિસ્ટમ ઉપર શું અસર થાય તેને રિલેટેડ આ પ્રોજેક્ટ બનાવેલો છે. તો અહીંયા આપણે સર્કિટ રેડી કરેલી છે અને આ તેનો સર્કિટ ડાયાગ્રામ અહીં દર્શાવેલો છે. તો કન્ટિન્યુટીની મદદથી આપણે તે સર્કિટ રેડી છે કે નહીં તેનું આપણે ટેસ્ટિંગ કરીશું. ફેઝ વાય ફેઝ બી ફેઝ અને ન્યુટ્રલની સર્કિટ ચેક કરીશું કન્ટિન્યુટીની મદદથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ફેઝની સર્કિટ છે કે ઓકે છે. સર્કિટ ચેક કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બી ફેઝની સર્કિટ છે તે ઓકે છે. એવી રીતે આપણે ન્યુટ્રલને ટેસ્ટ કરશું. તો અહીં આપણે જોઈ શકીએ ન્યુટ્રલની છે સ્વિચ બંધ છે. તો હવે આપણે ન્યુટ્રલની સ્વિચ ચાલુ કરી અને ન્યુટ્રલની પણ સર્કિટ છે તે ઓકે છે કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીપ બીપ વાગે છે માટે વાઈફાઈની સર્કિટ પણ ઓકે છે. તો આ રીતે આપણે સર્કિટને ચેક કરી શકીએ છીએ.